નમસ્કાર મિત્રો જે આપણે અતિ આતુરતાથી એ રાહ જોઈ રહ્યા હતા એવા ડીએલએડ એટલે કે પીટીસીના અભ્યાસક્રમની પીટીસીના પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 ની આજરોજ વર્તમાન પેપરમાં જાહેરાત આવી ગઈ છે। તો મિત્રો આ એક શિક્ષક થવા માટેનો આ અભ્યાસક્રમ છે। તો એની જે જાહેરાત આવી છે આજ રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા, તો એ જાહેરાતમાં શું એ વિગત આપેલી છે એનું આપણે સૌ પ્રથમ એ સમજવા પ્રયત્ન કરીશું। ક્યારે પીટીસીના ફોર્મ ઓનલાઈન ભરાશે, ક્યાં સુધી ભરાશે, કેવા કેવા ડોક્યુમેન્ટ્સ જોશે ને નવા આ વર્ષે કેવા કેવા ફેરફારો આવ્યા છે એની પણ આપણે સાથે સાથે આપણે ચર્ચા કરતા દઈશું। તો હું છું ગોસાઈ જગદીશ ગીરી, પ્રિન્સિપાલ લોક ભારતી અધ્યાપન મંદિર સણોસરા। તો મિત્રો આજે જે જાહેરાત આવી છે એમને આપણે વિગતવાર આપણે સમજવા એ પ્રયત્ન કરીએ। તો મિત્રો મારી સામે અત્યારે જાહેરાત છે, આપ જોઈ શકો છો। આજના વર્તમાન પેપરની અંદર એ આપવામાં આવી છે, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એ આપવામાં આવી છે। ખાસ લખવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા એક કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સને 2026-27 ના પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત। મિત્રો આ વખતે કેન્દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ રહેલી છે, એટલે કોઈ પણ કોલેજની અંદર જઈ અને તમારે ફોર્મ ભરવાનું નથી। જે રીતે અહીંયા વાત કરી છે એવી રીતે જ આપણે ફોર્મ ભરવાનું છે। તો મિત્રો આપણે જોઈએ જાહેરાતને બરાબર કે રાજ્યમાં આવેલ એનસીટી દ્વારા માન્ય પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાયટ એની અંદર જે અધ્યાપન મંદિરો ચાલે છે, ડીએલએડ કોલેજ ચાલે છે, એમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન જે વેબસાઇટ આપી છે તેનું નામ છે બરાબર નોંધજો, ptcdpegujarat.in અથવા dpegujarat.in પર તારીખ 24/6/2026 સવારના 10 કલાકથી એ ફોર્મ શરૂ થશે અને તારીખ 5/7/2026 રવિવારની રજા સાથે, એટલે કે રવિવારના દિવસે મિત્રો રજા છે, રાત્રિના 23:59 એટલે કે 12 કલાક પહેલા 1 મિનિટ પહેલા આ ઓનલાઈન એ અરજી કરવામાં આપણે જણાવવામાં આવશે। તો મિત્રો પહેલો અર્થ એ થયો કે 24/6/2026 થી આ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા એ શરૂ થશે અને એની છેલ્લી અંતિમ તારીખ છે 5/7/2026 ના રોજ। એ આપણે ક્યાંથી ફોર્મ ભરવાનું છે ઓનલાઈન? તો એમણે જે 2 વેબસાઇટ આપી છે, પીટીસી ડીપી ગુજરાત અને dpgujarat.in, આ બંને વેબસાઇટ ઉપર તમને આ વેબસાઇટ ઉપર જશો એટલે પોર્ટલ જોવા મળશે અને ત્યાંથી જ આપણે ઓનલાઈન એ ફોર્મ એ ભરવાના છે। તો મિત્રો બીજું એક શું વાત કરવામાં આવી છે સાથે, તો એ પણ આપણે જોઈ લઈએ કે આ ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવી પહોંચ મેળવવાની રહેશે। તો મિત્રો અહીંયા એમને જે કાંઈ વેબસાઇટ આપી છે અથવા એના પોર્ટલ આપ્યા હશે એની અંદર સ્વીકાર કેન્દ્રોની યાદી આપવામાં આવી છે। તો ત્યાં જે સ્વીકાર કેન્દ્રો છે ત્યાં આપણે આ 24 થી આપણે 5/7 સુધીમાં ત્યાં જઈ અને હાર્ડ કોપીની અંદર આપણે એ ફોર્મ જમા કરવાનું છે અને જરૂરી ફીસ પણ ત્યાં એ ભરવાની છે। અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે સ્વીકાર કેન્દ્રોની જે યાદી છે એ કઈ વેબસાઇટ ઉપર આપી છે, તો એ પણ અલગ વેબસાઇટ છે, ptc.dpegujarat.in। એટલે આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે જોવાનું કે જિલ્લાવાર આ પીટીસી ડીએલએડ ના ફોર્મની સ્વીકારવાની જે કાંઈ કેન્દ્રો આપ્યા છે કયા કયા છે ત્યાં જ તમારે જોવાનું। 2 પણ અહીંયા પણ વેબસાઇટ આપી છે અથવા dpgujarat.in, તો અહીંયા એ મૂકવામાં યાદી આપવામાં આવશે તમને, ત્યાં જઈને આપણે ફોર્મ એ સબમિટ કરવાનું છે।
અરજદાર કોઈ પણ જિલ્લાના હોય એ નજીકના કોઈ સ્વીકાર કેન્દ્ર હોય ત્યાં પણ એ જોઈ શકે છે, અથવા કોઈ પણ જગ્યાએ એવું નથી કે હું ભાવનગર જિલ્લામાં હું છું તો મારે ભાવનગર જિલ્લામાં જ મારે ફોર્મ સબમિટ કરવાનું છે. હું અમરેલી હોઉં તો અમરેલી જિલ્લામાં પણ તમે સબમિટ કરાવી શકો. કોઈ પણ જગ્યાએ કોઈ પણ જિલ્લામાં તમે ફોર્મ સબમિટ કરાવી શકો છો. હા, એટલું ધ્યાન રાખજો, એકથી વધુ ફોર્મ જમા કરાવવાના નથી. હું અમરેલીમાં ફોર્મ જમા કરાવું, ભાવનગરમાં ફોર્મ જમા કરાવું, ફોર્મ રિજેક્ટ થઈ જશે. એક જ વખત એ ફોર્મ એ જમા કરવાનું રહેશે. તો મિત્રો, આ વખતે જે કાંઈ સુધારા વધારાઓ કેટલાક થયા છે એની પણ આ જાહેરાતની અંદર વાત કરવામાં આવી છે. પહેલું અહીંયા આપવામાં આવ્યું છે કે સ્વનિર્ભર સંસ્થાઓ જે છે, જે સેલ્ફ ફાઇનાન્સ પીટીસી કોલેજ છે, એમને 15% એ મેનેજમેન્ટ કોટા એને ફાળવવામાં આવે છે. તો એની જે કંઈ આપી છે તારીખ, એ 5/7/2012 ઠરાવ મુજબ એ ભરવામાં આવશે. એની સૂચનાઓ એ જે તે સમયે એ પોતાની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. તો મિત્રો, આ તો એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે હતું, મેનેજમેન્ટ કોટા માટે હતું. પણ હવે બરાબર જોઈએ કે આ પ્રવેશ માટે જરૂરી લાયકાત શું છે. તો મિત્રો, ધોરણ 12 પાસ કોઈ પણ પ્રવાહ હોય, એ સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે. હા, એટલું ખરું કે એમની માટે જે કઈ ટકાવારી જે છે, જનરલ કેટેગરીના જે ઉમેદવાર જે છે એને ઓછામાં ઓછા 50% ગુણ 12મા ધોરણમાં હોવા જરૂરી છે. અને જે કેટેગરીની અંદર આવતા, એટલે કયા કેટેગરીની અંદર, તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી, એસસીબીસી, અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર એટલે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારને ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ. બીજું પણ અહીંયા એક કહેવામાં આવ્યું છે કે આનું માધ્યમ શું. હવે મિત્રો, ગયા વર્ષ સુધી માધ્યમ બહુ અલગ અલગ એ અહીંયા કંઈક જુદું પડ્યું છે. આ વખતે ગયા વર્ષે એવું કે જે ધોરણ 10 ની અંદર જે માધ્યમ તમારે હોય એ માધ્યમમાં તમને પીટીસી કોલેજમાં તમને પ્રવેશ મળે. પરંતુ આ વર્ષે બહુ સરસ એ ફેરફાર આવી રહ્યો છે, અને એની અંદર એવું લખ્યું છે કે ધોરણ 10 અથવા ધોરણ 12 નું શિક્ષણ જે માધ્યમમાં તમે મેળવેલ હોય તે પૈકી કોઈ પણ માધ્યમમાં તમે પ્રવેશ મેળવી શકશો. એટલે મિત્રો, ધોરણ 10 માં જો ઇંગ્લિશ મીડિયમ હોય અને ધોરણ તમે 12 ની અંદર ગુજરાતી મીડિયમ કર્યું હોય તો તમે ગુજરાતી મીડિયમમાં પણ પ્રવેશ લઈ શકો, અથવા અંગ્રેજી તમે ધોરણ 10 ઉપર લેવું હોય તો ત્યાં પણ લઈ શકો. એટલે મિત્રો, આ બહુ તકલીફ જે લોકો માધ્યમ બદલાવતા હતા એમની માટે હતું. ધોરણ 10 ની અંદર અંગ્રેજી હોય અને 12મા ધોરણમાં જો ગુજરાતી કરી નાખ્યું હોય તો એને માત્ર ને માત્ર અંગ્રેજી માધ્યમની અંદર પ્રવેશ મળતો. પણ આ વખતે બહુ છૂટછાટ સરકાર શ્રી દ્વારા એ થઈ છે કે ધોરણ 10 અથવા 12 બેમાંથી જે માધ્યમમાં હોય એ માધ્યમમાં તમે આ પ્રવેશ મેળવી શકશો. બીજી જે વાત આપી છે તે વય મર્યાદાની વાત આપવામાં આવી છે. તો વય મર્યાદામાં મિત્રો પણ ઘણો ફેરફાર થયો છે. બહુ આનંદના સમાચાર છે કે આ વખતે વય મર્યાદા એ વધી છે. તો વય મર્યાદાની અંદર જોઈએ તો કે 1/7/2026 ના રોજ 30 વર્ષથી વધુ ઉંમરના ન હોય તેવા ઉમેદવાર પ્રવેશ પાત્ર ગણાશે. બરાબર સાંભળો મિત્રો, 30 વર્ષની એ ઉંમર થઈ. ગયા વર્ષ સુધી 24 વર્ષની ઉંમર હતી, એટલે કે 6 વર્ષ જે છે એ આ વખતે વધારવામાં આવ્યો છે. બહુ આનંદની વાત છે મિત્રો. તમે જોતા હશો કે જ્ઞાન સહાયકની અંદર પણ એ વય મર્યાદા વધારવામાં આવી છે. એના પણ ઘણી બધી વય મર્યાદા વધવાથી અહીંયા પણ પીટીસી ની અંદર એના પ્રવેશ પાત્ર જે છે એની પણ વય મર્યાદા વધારવામાં આવી છે. પણ હજી આમાં એક વિકલ્પ આપ્યો છે બીજો. 30 વર્ષના કોને, તો કે જે જનરલ કેટેગરી હોય એવા ઉમેદવારો. પણ જો એસસી, એસટી, એસસીબીસી કે ઓબીસી આવા જો ઉમેદવારો હોય તો વધુ 5 વર્ષની એમને છૂટછાટ આપવામાં આવી છે. એટલે શું થયું કે 30 + 35 વર્ષના જો કોઈ ઉમેદવાર હોય, એસસી, એસટી, એસસીબીસી કે ઈડબ્લ્યુએસ, તો 35 વર્ષના ઉમેદવાર સુધીની આ લોકો એ ફોર્મ ભરી શકશે. બહુ આનંદના સમાચાર એ કહી શકાય. ફરીને 30 વર્ષની મર્યાદા ઓપન કેટેગરી માટે અને 35 વર્ષની વય મર્યાદા એ કેટેગરીના ઉમેદવારો માટે આપવામાં આવી છે. અહીંયા અનામત બેઠકો પણ ઘણી અહીંયા કહેવામાં આવી છે
કે અહીંયા જે અનુસૂચિત જાતિ છે એ તમામ ગુજરાતની કોલેજ છે એની અહીંયા વાત કરવામાં આવી છે. એ જેટલી પ્રવેશની બેઠકો છે એ બેઠકોમાંથી 7% એ અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે 15% અને વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત રહેશે. આર્થિક રીતે નબળા ઉમેદવારો માટે 10% અનામત રહેશે. મિત્રો, આનો મતલબ એવો થયો કે જે એસસી ની અંદર આવે છે એને 7%, એસટી ની અંદર આવે છે તેને 15% અને જે વિકલાંગ ઉમેદવારો છે એની માટે 5%, પણ સ્પેશિયલ 5% નથી, જે તે કેટેગરીની અંદર 5%. દાખલા તરીકે બક્ષી પંચ જે છે એની માટે 27% છે. તો વધુ પડતું પાછળથી એને 5% વિકલાંગ ઉમેદવારોને આપવામાં આવતા નથી, પણ એ બક્ષી પંચની અંદર 5% એવી રીતે અહીંયા એ ઉલ્લેખ છે, જે સારો એ ઉલ્લેખ છે. અહીંયા સારી વાત કરવામાં આવી છે. બીજી વાત જે કરવામાં આવી છે તે એક બહુ મોટો સુધારો એક છે કે મેં તમને અગાઉ પણ કહ્યું કે લાયકાત જે છે એ આપણે ધોરણ 12 પાસ એની અંદર પણ થોડોક સુધાર કરવામાં આવ્યો છે કે હવે પછીના જે ઉમેદવારો જે છે આ વર્ષથી બહુ નવો સુધારો આવ્યો છે. આવકાર્ય છે, સ્વીકાર્ય એ નિર્ણય એ થયો છે, જેની અંદર જે વાત કરવામાં આવી છે કે ધોરણ 12 સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, એ તો આપણે એને પ્રવેશનો આપણે લાયકાત છે. એ ઉપરાંત પણ કઈ લાયકાત મૂકવામાં આવી છે તો કે ડિપ્લોમા અભ્યાસક્રમ કે આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ પાત્ર ગણાશે. મિત્રો, આ બહુ મોટો ફેરફાર આવી રહ્યો છે. આ જેણે ડિપ્લોમા કોઈ પણ કોર્સ કર્યો હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય કે કોઈ બી, તો એ કોર્સ પછી પણ એટલે 12મું ધોરણ ન કર્યું હોય પણ ડિપ્લોમા કર્યું હોય અથવા આઈટીઆઈ કર્યું હોય એવા ઉમેદવારો પણ આ વખતે આ ડીએલએડ ની અંદર પ્રવેશ માટે લાયકાત એ લાયક ગણાશે. તો મિત્રો, એની માટે એના સમકક્ષતાના એ સર્ટિફિકેટ તમારી પાસે હોવા જોઈએ. દાખલા તરીકે GSSSEB અને જે લોકોએ આઈટીઆઈ કર્યું છે એની માટે GSSSEB દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. એમાં એક મૂકી દો, અંગ્રેજી વિષય પાસ કરેલું હોવું જોઈએ. તો આવા બે ફેરફારો બહુ મેજર ફેરફારો રહ્યા છે. મિત્રો, આની અંદર લગભગ વાત નથી કરી, પણ બીજી જે વાત જે છે એ મહત્વની વાત એ છે કે સાયન્સ કેટેગરી અને અન્ય માધ્યમ, અન્ય પ્રવાહ, એની કેટલી સીટો હોય છે તો જે તે કોલેજમાં અથવા આપણા ગુજરાતની અંદર આપણે જોઈએ તો 30% બેઠકો સાયન્સના જે પ્રવાહ જે છે, વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 પછી એનાથી ભરવામાં આવે છે અને 70% બેઠકો એ સાયન્સ સિવાય એ ભરવામાં આવે છે, જેની અંદર ઉત્તર બુનિયાદીનો પણ એ સમાવેશ થાય છે. તો મિત્રો, અત્યારે આપણે એટલું જ જોવાનું છે કે આપણે 24 તારીખે આ પોર્ટલ ખુલશે. 24 તારીખે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. આ વખતે કોલેજ ચોઈસ પણ જે છે ઓનલાઈન કરવાની છે. બરાબર મિત્રો, એ પોર્ટલ પર જજો. જે કાંઈ વેબસાઇટનું નામ આપવામાં આવ્યું છે વેબસાઇટની બરાબર અવશ્ય મુલાકાત લેજો અને એની અંદર જે કાંઈ સૂચના જે છે એ બરાબર પાલન કરજો, એનું બરાબર વાંચજો એની, અને પછી ફોર્મ ભરજો. ફોર્મ ભરવામાં બિલકુલ ઉતાવળ ન કરશો. ફરીને કહું છું, ફોર્મ ભરવાની અંદર આપણે ઉતાવળ કરવાની નથી. બરાબર એની સૂચનાઓ બધી જેટલી હોય એ બધી જ આપણે પહેલા એનો આપણે અભ્યાસ કરી લેવો અને ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું છે. કોલેજ ચોઈસ પણ તમારે કરવાની છે. અને મિત્રો, ફરીને કહું છું, 24 તારીખથી આ શરૂ થશે. 24/6 થી 5/7/2026 સુધી આ ઓનલાઈન તમારે ફોર્મ સબમિટ કરવાનું છે, તમારે ફોર્મ ભરવાનું છે અને જે તે સ્વીકાર કેન્દ્રો આપ્યા હોય ત્યાં જઈને તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. મિત્રો, હવે પછીનો જે હું વિડીયો બનાવીશ તે જે આપણે 24 તારીખે જે ફોર્મ શરૂ થાય છે એમાં ઓનલાઈન પોર્ટલ પર આપણે કઈ રીતે આપણે ફોર્મ ભરી શકાય એ રીતનો આપણે વિડીયો હશે. મિત્રો, તો તમે બરાબર આ ચેનલને જોતા રહેજો. નવી માહિતી જે કાંઈ આવતી છે, જે કાંઈ અપડેટ્સ હશે એ બધી જ હું તમને આ ચેનલની અંદર હું તમને વાત કરતો રહીશ. તો મિત્રો, ફરી મળીએ નવા વિડીયા સાથે. અસ્તુ.